નમસ્તે, હું ડૉક્ટર જિગ્નેશ ગાલા છું. ક્રિસ્ટલ ક્લિયર આઈ હોસ્પિટલ, અંધેરી વેસ્ટ, મુંબઈ ખાતે રેટિના નિષ્ણાત. આજે હું એક મહિલા મિસિસ ટીનાની વાર્તા શેર કરવા માંગુ છું, જે મારી પાસે આવી હતી અને વેટ એજ સંબંધિત મેક્યુલર ડિજનરેશન, જેને CNVM કોરોઇડલ નિયોવાસ્ક્યુલર મેમ્બ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના કારણે તેણીની સેન્ટ્રલ વિઝન લગભગ ગુમાવી ચૂકી હતી. CNVM ત્યારે થાય છે જ્યારે રેટિના નીચે અસામાન્ય રક્તવાહિનીઓ વધે છે, પ્રવાહી અને લોહી લીક થાય છે, જેના કારણે નજર ઓછી થઈ જાય છે અને બધું વાંકું ચૂકું દેખાવા લાગે છે. અમે મિસિસ ટીનાની સારવાર ઇન્ટ્રાવિટ્રિયલ ઇન્જેક્શનથી કરી. એક નાનું પીડા વગરનું ઇન્જેક્શન જે સીધું આંખમાં આપવામાં આવે છે અને આ અસામાન્ય રક્તવાહિનીઓને સંકુચિત કરવા માટે દવા પહોંચાડે છે. આ પ્રક્રિયામાં માત્ર થોડી મિનિટો લાગે છે, જંતુરહિત પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે અને વેટ ARMDમાં દ્રષ્ટિ જાળવવા અને પુનઃસ્થાપિત કરવાની સૌથી અસરકારક રીતોમાંની એક છે. મિસિસ ટીનાના આગામી ફોલોઅપમાં તેણી ખૂબ જ ખુશ હતી. મિસિસ ટીનાની દ્રષ્ટિમાં સુધારો થયો હતો અને તે ફરી એકવાર સ્પષ્ટ રીતે ચહેરાઓ વાંચી અને ઓળખી શકતી હતી. ક્રિસ્ટલ ક્લિયર આઈ હોસ્પિટલમાં અમે અદ્યતન રેટિના સંભાળને કરુણા અને ચોકસાઈ સાથે જોડીએ છીએ. ફેલોશિપ પ્રશિક્ષિત રેટિના નિષ્ણાત તરીકે હું ડૉક્ટર જિગ્નેશ ગાલા, અંધેરી વિસ્તાર, મુંબઈમાં